ગુનાખોરી અગર કન્ટિન્યુ રહેશે એના તરફથી તો પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે। ગોંડલમાં એસપી વિજય ગુર્જરની મોટી કાર્યવાહીના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। ગોંડલના એસઆરપી ગ્રાઉન્ડની અંદર જિલ્લા પોલીસ વડાની હાજરીમાં 400 જેટલા ગુનેગારોને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે મોટી ચેતવણી આપી છે। રાજકોટના ગોંડલથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની ગોંડલ ખાતે મોટી કાર્યવાહી કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આ ગોંડલમાં એસપી વિજય ગુર્જરની મોટી કાર્યવાહીના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। ગોંડલ એસપી રાજકોટ જિલ્લા પોલીસ વડાની ગોંડલની અંદર મોટી કાર્યવાહી। ગોંડલના એસઆરપી ગ્રાઉન્ડની અંદર જિલ્લા પોલીસ વડાની હાજરીમાં 400 જેટલા ગુનેગારોને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે મોટી ચેતવણી આપી છે। જિલ્લામાં કુલ 23 જેટલા પોલીસ સ્ટેશનોના આરોપીઓને એક મેદાનમાં લાવવામાં આવ્યા છે અને આ તમામ આરોપીઓને કડક સૂચનાઓ આપી છે। એસપી વિજય ગુર્જરની ગુનેગારોને છેલ્લી ચેતવણી આપવામાં આવી છે, તમે જે દારૂ, જુગાર, ચોરી, મારામારી અને પાસા હેઠળના આરોપીઓ જે છે એ તમામને એક મેદાનમાં હાજર રખાયા છે। અસામાજિક પ્રવૃત્તિઓ બંધ નહીં કરે તો જાહેરમાં સરઘસ નીકળશે, આ પ્રકારની ચેતવણી જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આપી છે। સાથે જ તમામ આરોપીઓને કહ્યું કે માદક પદાર્થોની બાતમી આપનારને એ જિલ્લા પોલીસની ટીમ ઇનામ આપશે અને તમે જે કામ કરી રહ્યા છો એ કામ તમારે હવે છોડવું પડશે। આ પ્રકારનું નિવેદન રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આપ્યું છે। अब જો આ ગોંડલનું એસઆરપી ગ્રાઉન્ડ છે કે જ્યાં 400 જેટલા એ આરોપીઓ ત્યાં છે। આ તમામ આરોપીઓ ચોરી, લૂંટ સાથે જ મારામારીના ગુનાની અંદર સંડોવાયેલા આરોપીઓ છે। રાજકોટ જિલ્લાની અંદર કુલ 800 જેટલા આરોપીઓ છે, જેમાંના એક સાથે આ 400 જેટલા આરોપીઓને એક મેદાનની અંદર બોલાવવામાં આવ્યા હતા। આવનારા તહેવારોની સિઝનની અંદર આ તમામ આરોપીઓને સૂચનાઓ આપવામાં આવી છે, તમે સહેજ પણ જો કોઈ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયા છો, અમને માહિતી મળી છે તો અમે તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરીશું, જાહેરમાં સરઘસ પણ કાઢીશું। આ પ્રકારની ચેતવણી રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા આપવામાં આવી છે અને સાથે જ તેમણે એમ પણ કહ્યું છે આ તમામ આરોપીઓની ઉપર પોલીસની એ નજર છે, આરોપીઓ ક્યાં જઈ રહ્યા છે, શું કરી રહ્યા છે અને સાથે જ આ તમામ આરોપીઓની ઇન્કમ ઓફ સોર્સિસ શું છે તેની પણ તપાસ અત્યારે શરૂ કરવામાં આવી છે। આવનારા સમયની અંદર જો આ ઇન્કમ ઓફ સોર્સિસના તપાસની અંદર કોઈ મોટી ઘટના અથવા કોઈ મોટી વાત સામે આવે છે તો તમામે આરોપી જે આરોપીઓની સામે ઘટના સામે આવે છે તેમની સામે તત્કાલે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને સાથે જ આરોપીઓને પોતાની એ લૂંટ, ચોરી, ધાક ધમકી, મારામારી સાથેની એ અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે પણ વિજયસિંહ ગુર્જરની આ છેલ્લી ચેતવણી છે। સાંભળો ગોંડલના એસઆરપી ગ્રાઉન્ડથી વિજયસિંહ ગુર્જરે આ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આરોપીઓને દૂર રહેવા માટે શું છેલ્લી ચેતવણી આપી એ પણ। આજ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા છેલ્લા 5 વર્ષમાં જેટલા લોકો વિરુદ્ધમાં 2 કે 2 થી વધારે ગુના દર્જ છે એની એક મિટિંગ બોલાવવામાં ગોંડલ સિટીમાં આવી છે, જેમાં અલગ અલગ મારામારીના, પ્રોપર્ટી ઓફેન્સના, પ્રોહિબિશનના, જુગારના અને બીજા આરોપી અને એ આરોપી જેના વિરુદ્ધમાં પાસાના કે તડીપારના પ્રપોઝલ થયેલા છે એવા 800 જેટલા આરોપીઓની રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે। 800 જેટલા લોકોમાંથી આજ 400 જેટલા લોકો અહીંયા હાજર રહ્યા અને એને કાનૂન સંબંધી માહિતી અને આને સમજ કરવામાં આવી છે કે ગુનાખોરી અગર કન્ટિન્યુ રહેશે એના તરફથી તો પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે અને ફર્ધર ઓર સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવશે। તો મેક્સિમમ લોકો એગ્રી થયા છે કે અમારે ભવિષ્યમાં એવી ગુનાખોરીમાં સંડોવણી નહીં કરવાની और अपराधનો જો ઇકોનોમિક અને સોશિયલ ઇમ્પેક્ટ પરિવાર પર પડે છે એના વિષયમાં આ લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને આ મીટિંગ અમે હરેક 3 માસમાં કરીશું। माननीय एचएम सर और माननीय डीजी सर की हमें कंटिन्यू सूचना रहती है और माननीय आईजी सर है उनके रेगुलर निर्देशन में आ कार्यवाही थई छे अने आगला मास पण आ कार्यवाही थशे। फरीथी आपणे मीटिंग लेशुं अने पछी आगला मास सुधी आमां आपणे एवो प्रयास कर्यो छे माननीय आईजी साहेबना निर्देशनथी
કે જો લોકો 3 માસ સુધી રેગ્યુલર મિટિંગ અટેન્ડ કરે છે, પોતાના મેન્ટરના સંપર્કમાં રહે છે અને ગુનાખોરી નહીં કરે, તો આ લોકોને ફરીથી ડિસ્ટર્બ નહીં કરવાનો અને આપણે અમારો મેન્ટર જો છે ફોનથી આ લોકોથી સંપર્કમાં રહેશે. અને જો લોકો કન્ટિન્યુ ગુનાખોરી કરશે એના વિરુદ્ધમાં પછી અમે ઓર કડક પગલાં લઈશું. ઓર આના જો રેવન્યુના જો સોર્सेस છે એની અમે ચકાસણી કરીશું. ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી કોઈ પ્રોપર્ટી લીધી હોય એની પણ અમે ચકાસણી કરીશું અને એના વિરુદ્ધમાં જો પણ લીગલ કડકથી કડક પગલાં થઈ શકે એ પગલાં લેવામાં આવશે. સર, આગામી દિવસોમાં નવરાત્રી તહેવાર નજીક આવી રહ્યો છે. યુવાધન જે છે તે કઈ રીતની તહેવારને માણે અને પોલીસ પ્રશાસન છે તે કઈ રીતે કામગીરી કરશે? અમારા આપણા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 800થી વધારે નાનાથી લઈને મોટા ગરબા છે અને આમાં 11 જેટલા ગરબા કોમર્શિયલ ગરબા છે જેમાં ટિકિટનો વેચાણ થયો છે. તમામ જગ્યાઓ પોલીસની સારી બંદોબસ્તની વ્યવસ્થા કરી છે. હોમગાર્ડ અને પોલીસ મળીને 2000 જેટલા લોકો ફિલ્ડમાં રહેશે પૂરા 10 દિવસ. અને આ સિવાય અમારી સી ટીમની 50 જેટલી મહિલાઓ છે જે સિવિલ અને ટ્રેડિશનલ કપડામાં તમામ શહેરી ગરબામાં અને કોમર્શિયલ ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસમાં કેમેરા સાથે ડિપ્લોયડ રહેશે. આ સિવાય 100 જેટલા પોલીસકર્મી અમે સિવિલ ડ્રેસમાં એની નિમણૂક કરી છે. જે લોકો પેટ્રોલિંગ પણ કરશે અને ગરબાની જગ્યાની આજુબાજુમાં પાર્કિંગમાં ત્યાં કોઈ નશાખોરી હોય, ત્યાં કોઈ મહિલાઓ માટે સુરક્ષિત માહોલ હોય એની ચકાસણી પણ કરશે. અને તમામ ગરબા આયોજકો સાથે પણ અમારી મિટિંગ થઈ છે. તમામ લોકો એકદમ કટિબદ્ધ છે કે મહિલાઓ અને આપણે સમાજની વ્યવસ્થા જો છે એના ધ્યાનમાં લીધે, મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લીધે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને શાંતિથી, પ્રેમથી અને ખુશીથી નવરાત્રિનું આયોજન થાય એ માટે ગુજરાત ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે. સાહેબ, બાળકોના સમય પહેલા આની પહેલા જે નવરાત્રીનો સમય હતો સવાર સુધીનો હતો, અત્યારે સમયના શું પાબંદી મૂકવામાં આવેલી છે? સરકારશ્રી તરફથી 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે અને ઓનરેબલ હાઈકોર્ટ અને એનજીટી તરફથી ડીજે અને લાઉડ સ્પીકર સંબંધિત જો સૂચનાઓ છે એ સૂચનાઓ જાહેરનામા થ્રુ અને મીટિંગ થ્રુ કરવામાં આવે છે. સ્કૂલના બાળકો માટે અમે હરેક સ્કૂલમાં એક અવેરનેસ માટે પ્રોગ્રામ હવે નવરાત્રિ પછી ચાલુ કરવાના છે. અને એના સિવાય જો બાળક ગુનાખોરીમાં આવી જાય, કાયદાના સંઘર્ષમાં આવી જાય, એની કાઉન્સેલિંગ માટે દરેક પોલીસ સ્ટેશનમાં અમારો એક અધિકારી પણ છે અને ડિસ્ટ્રિક્ટ લેવલ પર પણ અધિકારીઓનો વ્યવસ્થા છે. તો આ તમામ લોકો સાથે મિટિંગ કરીને અને એવો કોઈ બાળક હોય તો એની કાઉન્સેલિંગ માટે અમે પ્રયાસ કરીએ છીએ. આપણે જેમ એમડી ડ્રગ્સને લઈને માહિતી આપવાની હતી, કઈ રીતે આપી શકે? જે લોકો કોઈ આપણે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કોઈ માણસ એનડીપીએસની કામગીરી કે હથિયારવાળો કે ઓર કોઈ ગુનાખોરી કરતો હોય તો અમારી કચેરીમાં આવીને અમને કહી શકે. અમારા કંટ્રોલ રૂમનો જો નંબર છે એના ઉપર ફોન કરીને કહી શકે અને અમારા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં અને ડીવાયએસપી શ્રીને અપ્રોચ કરીને કહી શકે. જે આને લોકલ કોઈ માણસને કમ્ફર્ટેબલ ફીલ નથી થતો હોય તો અમારી કચેરી પણ આવી શકશે કોઈ પણ દિવસમાં અને ત્યાં આવીને આપણે માહિતી આપી શકશે. सब इनका नाम गुप्त रखवा डेफिनेटली उसका नाम गुप्त रखा जाएगा और જે કોઈ એવો માણસ એવી પોલીસનો સહયોગ કરશે તો એના માટે હું એનું નામ પણ આપીશ.